Hello friends, welcome to ePragna Education. Sentence pattern day 6. Assertive sentences એટલે કે આપણે વિધાન વાક્યો શીખી રહ્યા છીએ. તેમાં પેટર્નમાં સામાન્ય જે બાબત છે તે ઇઝ છે અને ઇઝનું સ્થાન, ઇઝનો ઉપયોગ. આપણે ખાસ કરીને વાક્યમાં ઇઝના સ્થાન અને તેના અર્થગ્રહણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. એક ધીસ ઇઝ એટલે કે આ છે, તો ઇઝ એ એક સામાન્ય પેટર્ન બની રહે છે બધામાં જ. ધેટ ઇઝ પેલો છે અથવા પેલી છે. હી ઇઝ તે છે. શી ઇઝ તેણી છે. ઇટ ઇઝ તે છે. બોલ ઇઝ દડો છે. અમિત ઇઝ અમિત છે. આમ છેનું સ્થાન બીજા નંબરે, એટલે કે આપણે એમ પણ કહી શકીએ કે કરતાં પછી આવે છે અને તેનું ગુજરાતીમાં ભાષાંતર હું બોલ્યો તે રીતે થાય છે. બાકીના જે વધારાના શબ્દો હોય તે ઇજ પછી જોડાય છે, તે ખાસ આપણે યાદ રાખવાનું છે. અહીંયા એક વાક્ય છે, તેનું આપણે અંગ્રેજી કરવાનું છે. પ્રતાપભાઈ મંદિરમાં છે. આપણી પાસે 3 શબ્દો છે આ વાક્યમાં. એક તો પ્રતાપભાઈનું અંગ્રેજી પ્રતાપભાઈ થશે. બીજા શબ્દ છે મંદિરમાં, એટલે કે ઇન ધ ટેમ્પલ. અને ત્રીજો છેલ્લો છે જેનું અંગ્રેજી થશે ઇઝ. આમ 3 શબ્દો થયા, 3 ભાગ વાક્યના. પ્રતાપભાઈ, ઇન ધ ટેમ્પલ અને ઇઝ. હવે આપણે ઇઝનું સ્થાન ક્યાં, વાક્યમાં ઇઝનું સ્થાન ક્યાં આવે છે તે જોવાનું છે અને તેનું અર્થગ્રહણ કરતાં પ્રતાપભાઈ મંદિરમાં છે તેનું અંગ્રેજી આપણે કરીશું તો ત્યારે આપણને ખબર પડશે કે પ્રતાપભાઈ મંદિરમાં છે તેનું અંગ્રેજી શું થાય, કેવી રીતે થાય. તો સૌથી પહેલાં આપણે પ્રતાપભાઈ લખીશું, ત્યારબાદ છેનું અંગ્રેજી આવશે. પ્રતાપભાઈ છે તેનું અંગ્રેજી પહેલાં લખવું પડશે, એટલે આપણે પ્રતાપભાઈ પહેલાં લખીશું. ત્યારબાદ પ્રતાપભાઈ છે એટલે કે પ્રતાપભાઈ ઇઝ, અને અંતમાં જે બાકી રહેલા શબ્દો મંદિરમાં તે આ રીતે થશે. પ્રતાપભાઈ મંદિરમાં છે તેનું અંગ્રેજી પ્રતાપભાઈ ઇઝ ઇન ધ ટેમ્પલ. ઇન ધ ટેમ્પલ અંતમાં આવ્યું અને પછી પૂર્ણ વિરામ. આ રીતે એસર્ટિવ સેન્ટેન્સ વાક્ય બને છે અને આ રીતે ઇઝનો ઉપયોગ અને ઇઝનું સ્થાન અને ઇઝનું અર્થગ્રહણ પણ આપણા મગજમાં સ્પષ્ટ થાય છે. અને આ રીતે તમારે વધુ વાક્યો પણ બનાવવાના છે. આ એક લાંબુ વાક્ય છે, કારણ કે મોટાભાગે વિદ્યાર્થીઓને લાંબા વાક્યમાં ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે કે આનું અંગ્રેજી કેવી રીતે થાય, અથવા તો અંગ્રેજીમાં આપેલા વાક્યનું અર્થગ્રહણ કેવી રીતે કરવું. કારણ કે જેની માતૃભાષા ગુજરાતી છે અથવા અન્ય છે તેને સીધું અંગ્રેજી જલ્દીથી સમજ પડતું નથી. તો આપણે આવા લાંબા વાક્યનું અંગ્રેજી કેવી રીતે કરવું અથવા તેની અંગ્રેજી કરવા માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આપણે જોઈશું. વાક્ય આ રીતે છે. આજે શ્રવણનો ભાઈ સવારથી મારી સાથે છે. આ વાક્યમાં તમારે કયો શબ્દ કોની સાથે જોડાયેલો છે તે સમજવું પડશે. તો ચાલો આપણે સમજીએ. સૌપ્રથમ શ્રવણ અને ભાઈ શબ્દને નો વડે જોડવામાં આવ્યો છે, એટલે કે શ્રવણનો ભાઈ, અને તેનું અંગ્રેજી થશે શ્રવણ્સ બ્રધર અથવા તો બ્રધર ઓફ શ્રવણ. આમ આ વાક્યમાં આજે શ્રવણનો ભાઈ સવારથી મારી સાથે અને છે, આમ આટલા ભાગ છે અથવા તો આટલા શબ્દોનો સમૂહ છે અને તે શબ્દોને તેના ક્રમ પ્રમાણે આપણે અંગ્રેજી કરીએ તો સૌથી પહેલાં આજે લખેલું છે. આજેનું અંગ્રેજી થશે ટુડે. શ્રવણનો ભાઈ તેનું અંગ્રેજી ભેગું જ કરવું પડશે, એટલે કે શ્રવણ્સ બ્રધર અથવા તો બ્રધર ઓફ શ્રવણ.
પછી છે સવારથી એટલે કે સિન્સ મોર્નિંગ સોરી. પછી છે મારી સાથે એટલે કે વિથ મી, અને છેલ્લે ઇઝ એટલે કે છે. તેને આપણે ક્રમબદ્ધ જોઈએ. શ્રવણનો ભાઈ છે, આ શબ્દનું અંગ્રેજી પ્રથમ કરવાનું છે. એટલે કે શ્રવણ્સ બ્રધર ઇઝ, અહીંયા તમને ઇઝનું સ્થાન ક્યાં આવે છે તે ખબર પડશે. અથવા આપણે એવું લખીએ કે બ્રધર ઓફ શ્રવણ પછી ઇઝ, તો આ બંને સાચું છે. ઓફનો મતલબ નો, ની, નું, ના તેવો થાય છે, અને એફોસ્ટ્રોફી એસનો અર્થ પણ તેવો જ થાય છે. આગળ મારી સાથેનું અંગ્રેજી વિથ મી થશે. એટલે કે જે શ્રવણ્સ બ્રધર ઇઝ હતું તેની સાથે આ વિથ મી જોડાશે. આગળ શ્રવણ્સ બ્રધર ઇઝ વિથ મી એટલે કે શ્રવણનો ભાઈ મારી સાથે છે. ઓર અથવા બ્રધર ઓફ શ્રવણ ઇઝ વિથ મી, શ્રવણનો ભાઈ મારી સાથે છે. શ્રવણનો ભાઈ સવારથી મારી સાથે છે. એટલે કે આપણે વિથ મી સુધી તો અંગ્રેજી કરી દીધું હતું. હવે આગળ જોડવાનું છે સવારથી એટલે કે સિન્સ મોર્નિંગ. તો આખા આ જે વાક્યનું અંગ્રેજી છે તે આ રીતે થશે: શ્રવણ્સ બ્રધર ઇઝ વિથ મી સિન્સ મોર્નિંગ, અથવા તો ઓર બ્રધર ઓફ શ્રવણ ઇઝ વિથ મી સિન્સ મોર્નિંગ. એટલે કે શ્રવણનો ભાઈ સવારથી મારી સાથે છે. હવે આજેનું અંગ્રેજી આપણે જોડવાનું બાકી રહ્યું. આજેનું અંગ્રેજી ટુડે તમે સૌ પ્રથમ લખો તો પણ ચાલશે, અને અંતમાં લખો તો પણ ચાલશે. હવે આખું વાક્ય આ રીતે થશે: આજે શ્રવણનો ભાઈ સવારથી મારી સાથે છે. તો સૌ પ્રથમ આપણે શ્રવણનો ભાઈ છે તેનું અંગ્રેજી લખ્યું, શ્રવણ્સ બ્રધર ઇઝ, પછી મારી સાથે એટલે કે વિથ મી, સવારથી સિન્સ મોર્નિંગ, અને આજે એટલે ટુડે. આમ આખું વાક્ય શ્રવણ્સ બ્રધર ઇઝ વિથ મી સિન્સ મોર્નિંગ ટુડે, ઓર અથવા બ્રધર ઓફ શ્રવણ ઇઝ વિથ મી સિન્સ મોર્નિંગ ટુડે. હવે આપણે હોમવર્ક લખીશું. તો આપની નોંધપોથી અને પેન લઈ લો અને હોમવર્ક લખી લો. હું તે પછીના વિડીયોમાં તેના જવાબ મૂકીશ. સૌ પ્રથમ વાક્ય છે સુરેશભાઈ ધાબા પર છે. બીજું વાક્ય આજે નીતિન તેના ઘરમાં છે. ચકલી માળામાં છે. લોહી લાલ છે. રમણભાઈનો પુત્ર મારો મિત્ર છે. તે મારી સાથે છે. આમ 1 2 3 4 5 અને 6 વાક્યો છે. તેવી જ રીતે મેં ડે 5માં પણ ગૃહ કાર્ય આપ્યું હતું. આ ડે 5 અને ડે 6નું ગૃહ કાર્ય હું પછીના વિડીયોમાં મૂકીશ, તો આપ તેને તપાસી લેજો. ઓકે, થેન્ક યુ વેરી મચ.